સંસારી જીવન ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભીના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી રસમ રસવા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા તી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિતણો શૂન્ય તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રુચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રેંગઠણં નમો સિદ્ધણં નમો આયરણં નમો વૈજણં નમો લયે સવ સાવણં ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લોગોત્તમા અરિહંતા લોગોત્તમા સિદ્ધા લોગોત્તમા સાહુ લોગોત્તમા કેવલી પંતો ધમો લોગોત્તમા ચતારી શરણ ભજામિ અરિહંતે શરણ ભજામિ સિદ્ધે શરણ ભજામિ સાહુ શરણ ભજામિ કેવલી પંતો ધમો શરણ ભજામિ ઓમ નમો અરિહંતાણમ. ગઈકાલે આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે શ્રી સમયસા ગ્રંથાધિરાજની 181 થી 183 નંબરની ગાથાને સમજાતા આજે એમાં આગળ સંવર અધિકાર શ્રી સમયસાર ગ્રંથાધિરાજ ગાથા 181 થી 183. તો સૌથી પહેલા તેનું હરિગીત. उपयोग नहीं क्रोधादिमं छे क्रोध महीज निश्चय क्रोध नहीं उपयोगમાં उपयोग છે નહીં અષ્ટવિધ કર્મો અને નો કર્મમાં કર્મો અને નો કર્મ કંઈ પણ છે નહીં ઉપયોગમાં આવો અવિપરીત જ્ઞાન જ્યારે ઉદ્ભવે છે જીવને ત્યારે કઈ પણ બાબતે ઉપયોગ શુદ્ધાત્મા કરે. છેલ્લે આપણે જ્ઞાન અને અજ્ઞાન એવી રીતે બે વસ્તુ લીધી હતી. જ્ઞાન એટલે આત્માને
એટલે કે આત્માને જ્ઞાન, આત્મા કેવો છે? આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે. એની પરિણીતિ જ્ઞાન અને આનંદની છે. એ પરિણીતિ દ્વારા એ જણાય છે. માટે પરિણીતિ એનો આધાર કીધો, અને જ્ઞાન એટલે કે આત્મા તેને આધેય કહેવામાં આવ્યું. રાગનો આધાર રાગ છે. રાગને અને આને એટલે કે ચૈતન્ય ભગવાન આત્માને અથવા તો વિતરાગ પરિણીતિને, બંને વચ્ચે ફરક છે. જ્ઞાન અને અજ્ઞાનનો ફરક છે. સ્વરૂપનું જ્ઞાન, જ્ઞાનનું પરિણમન, શ્રદ્ધા જ્ઞાનનું પરિણમન અને રાગનું પરિણમન, બંને વચ્ચે ફરક છે. જે સ્વરૂપનું જે જ્ઞાન છે તે જ્ઞાનનું પરિણમન છે. રાગનું પરિણમન તે અજ્ઞાન છે. જ્ઞાન અને અજ્ઞાન બે જુદી વસ્તુ છે. માટે જ્ઞાનને અને અજ્ઞાનને, ક્રોધાદિકને આધાર આધેયપણું નથી. તેથી રાગને આત્માનો આધાર જરીએ છે અને શુભ રાગ આત્માને સમ્યક દર્શનમાં કંઈક મદદ કરે છે, એમ જરા પણ નથી. રાગને આત્માનો આધાર નથી એટલે કે જરા પણ છે, થોડો ઘણો તે, એમ નથી. શુભ રાગ આત્માને સમ્યક દર્શનમાં કંઈક મદદરૂપ થાય, એમ પણ નથી. અને લોકો ક્રિયાકાંડમાં અટકી ગયા છે. તમે વિચાર કરો કે બહારની વસ્તુ, બહારની ચીજ તો જુદી છે, પરંતુ અંતરની ચીજ પણ કેવી છે? એનાથી જુદી છે. બહારની ચીજ જુદી છે, અંતરની ચીજ જુદી છે. પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવ જુદા છે. શાહી ક્ષમકીતી હોય, કોઈ ચક્રવર્તીનો રાજ હોય, 96,000 રાણી હોય, અને આશક્તિનો રાગ હોય, ચારિત્ર મોહનીયનો ઉદય હોય, આશક્તિનો અસ્તિત્વરૂપી રાગ હોય, પરંતુ એમાંથી એને રુચિ ઉડી ગઈ છે. એની રાગ બુદ્ધિ, સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. એને કોઈ પણ ચીજમાં સુખ બુદ્ધિ નથી ઉડી ગઈ છે. કોઈ પણ પોતાના ભગવાન આત્મા સિવાયની કોઈ પણ ચીજમાં એને સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. ધર્મીને આત્માના સુખ સિવાય તીર્થંકર ગોત્રનો ભાવ બંધાય, એમાંથી પણ એને સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. ઠીક છે, બંધાણું, પરંતુ એને એનો રાગી નથી. માટે શુભ ભાવથી સમ્યક દર્શનને જરા પણ મદદ થાય એમ ત્રણ કારમાં નથી. આગળ પછી કીધું, જ્યારે એક જ આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપીને આધાર આધેય ભાવ વિચારવામાં આવે, ત્યારે આકાશને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ હોવાથી, કેમ કે આકાશ કોઈ બીજાને આધારે છે, એ તો એમ છે જ નહીં. આકાશ કોઈ બીજા દ્રવ્યના આધારે નથી. આકાશ જે સર્વવ્યાપક છે, એ આકાશ આકાશના આધારે છે. એટલે એક જ આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપીને આધાર આધેય ભાવ વિચારવામાં આવે, ત્યારે આકાશને બાકીના દ્રવ્યમાં આરોપવાનો નિરોધ જ હોવાથી, એટલે કે અન્ય દ્રવ્યોમાં એને સ્થાપવાનું અશક્ય જ હોવાથી, બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા ઉદ્ભવતી નથી. આકાશનો આધાર આકાશ જ છે. એટલે બુદ્ધિમાં આકાશને બીજો આધાર હોય એવી વાતને પ્રભવતી નથી, એટલે કે ઉદ્ભવતી નથી. એટલે આકાશ બીજા દ્રવ્યને આધારે છે એ વાત ઠરી જાય છે, એમ નથી. આકાશને વળી આધાર કોણ? પર વસ્તુ એમાં રહે છે, પણ એ પણ વ્યવહાર અવગાન કીધો. બાકીના 5 દ્રવ્યો આકાશમાં અવગાન હેતુ પૂર્ણ છે, વિશેષ, તો એને અવગાન આપે છે, પણ એ પણ વ્યવહારથી. વાસ્તવમાં દરેક દ્રવ્ય પોતાના સ્વચતુષ્યમાં રહે છે. રાગ અને આત્માને આવી રીતે આધાર આધેય સંબંધ નથી, એ સિદ્ધ કરવા વાત લેવામાં આવી. કેમ કે આકાશને આધાર કોનો? બીજા કોઈ દ્રવ્યનો એને આધાર છે? તો કે ના, આકાશનો આધાર આકાશ જ છે. અને તે નહીં પ્રભાવતા આકાશનો આધાર બીજું કોઈ અન્ય દ્રવ્ય, એ વાત નહીં પ્રભાવતા એક આકાશ જ એક આકાશમાં પ્રતિષ્ઠિત છે. તેથી આવું જે સમજી લેશે બરાબર, એથી એને
આકાશને પર આધાર આધેયપણું ભાસતું નથી. એટલે કે આકાશને કોઈ બીજો આધાર છે એમાં આકાશ રહે છે એવું એને ભાસતું નથી. જેને આ બરાબર સમજણમાં આવી ગયું હોય એને. એવી જ રીતે આકાશની જગ્યાએ જ્ઞાનને લો કે જ્યારે એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને આત્મા પર ઉતાર્યું દ્રષ્ટાંતથી સિદ્ધાંત, પોતાનો જ્ઞાન સ્વભાવ, શુદ્ધ પવિત્ર સ્વભાવ એને પોતાની બુદ્ધિમાં સ્થાપીને જ્ઞાનનો આધાર આધેય ભાવ વિચારવામાં આવે ત્યારે જ્ઞાનને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી, જેવી આકાશને અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ છે એવી જ રીતે અહીં પણ આત્માને એટલે કે જ્ઞાનને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ હોવાથી, એટલે કે આત્મા કોઈ બીજા કોઈ દ્રવ્યના આધારે છે જ નહીં. એટલે કે આત્મા રાગને આધારે નથી, કેમ કે એને તો પૂતગલ કીધું. એટલે આત્મા રાગને આધારે નથી, રાગ આત્માને આધારે નથી. અહીંયા દ્રષ્ટાંતની અપેક્ષા સમજ્યા. બાકી તો રાગના પ્રદેશો આત્માના પ્રદેશો ભિન્ન ભિન્ન છે. બંને ભિન્ન ભિન્ન દ્રવ્ય છે. એક વસ્તુની બીજી વસ્તુ નથી. માટે બંને વચ્ચે આધાર આધેય સંબંધ નથી. પ્લસ આ વસ્તુ લીધી કેમ કે જ્ઞાનને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ હોવાથી આત્મા કોઈ બીજા દ્રવ્યના આધારે છે જ નહીં. એટલે આત્મા રાગના આધારે નથી, રાગ આત્માના આધારે નથી. બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા ઉદ્ભવતી નથી, પ્રભવતી નથી. એનો અર્થ શું થયો? એક જ્ઞાન જ એક જ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે. જેવી રીતે એક આકાશમાં જ પ્રતિષ્ઠિત છે, તેવી રીતે એક જ્ઞાન જ એક જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે. એટલે કે આત્મા આત્માની પરિણીતિમાં, જેવી રીતે આકાશ આકાશમાં, એવી રીતે આત્મા આત્માની પરિણીતિમાં, પોતાના સ્વરૂપમાં, આત્માની પરિણીતિ એટલે પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. એટલે પોતે વસ્તુ પોતે પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. પોતે જે વસ્તુ છે એ પોતે પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે એમ બરાબર સમજી જવાય છે. એવું સમજી જનારને પર આધાર આધેયપણું ભાસતું નથી. એટલે કે પરનો આધારપણો અને આત્મા આધેય એવું ભાસતું નથી. જેમ આકાશને પર આધાર અને આકાશ આધેય એમ ભાસતું નથી, એમ ભગવાન આત્માને આધાર રાગાદી એટલે કે ક્રોધાદી ક્રિયાઓ રાગાદી અને આત્મા આધેય એમ ભાસતો નથી. એનું જે સ્વરૂપ છે તે આધાર અને આત્મા આધેય. એટલે પર આધાર આધેયપણું ભાસતું નથી. માટે જ્ઞાન જ્ઞાનમાં જ છે, એટલે કે આત્મા આત્મામાં જ છે. આત્માનું સ્વરૂપ જે પરિણીતિ કરે એ આત્મામાં છે, એ પણ આત્મા છે, એ આત્મામાં છે અને વાસ્તવમાં એ પણ આત્મા જ છે. કેમ કે બંને વચ્ચે અભિન્નપણું અહીં સિદ્ધ કર્યું છે. રાગાદી આત્મા નથી, એ તો અનાત્મા છે. શરીર નો કર્મ દ્રવ્ય કર્મ એ આત્મા નથી, પણ આત્માનું જાણવું, દેખવું, શ્રદ્ધવું, ઠરવું એ આત્મા છે. કર્મ નો કર્મ આત્મા નથી, પરંતુ કોણ આત્મા કીધું? કે આત્માનું જાણવું, દેખવું, ઠરવું, શ્રદ્ધવું એ આત્મા છે. એનું સ્વરૂપ જે છે એ આત્મા છે અને એ સ્વરૂપના આધારે આત્મા રહેલ છે. કોઈ બીજા અન્ય દ્રવ્યોમાં એના આધારે આત્મા નથી. માટે કીધું તો જ્ઞાન જ્ઞાનમાં રહ્યું છે, એટલે કે આત્મા આત્મામાં રહ્યો છે. એટલે કે જ્ઞાન જ્ઞાનમાં છે. તેવી જ રીતે ક્રોધાદિની વાત લો તો ક્રોધાદિક જ ક્રોધાદિકમાં જ છે. જેવી રીતે જ્ઞાન જ્ઞાનમાં છે તેવી રીતે ક્રોધાદિ જે વિકારી ક્રિયા છે તે ક્રોધાદિકમાં જ છે. જેમ આકાશનો આધાર આકાશ છે એમ વિકારનો આધાર આત્મા છે એમ નથી. આકાશનો આધાર આકાશ જ છે એમ જ્ઞાનનો આધાર જ્ઞાન જ છે. એક જ્ઞાન એટલે પરિણીતિ લીધી, જ્ઞાન એટલે આત્મા, આત્માનો આધાર પોતાના સ્વરૂપ, પોતાની પરિણીતિ. એક બાજુ એમ કે પુણ્ય અને પાપ રાગ દ્વેષાદી લક્ષણ છે અને આત્મા લક્ષ્ય છે પંચાષ્ટિકાયમાં. તો એ પરથી ભિન્ન વસ્તુની ત્યાં સ્થિતિ બતાવી છે. પંચાષ્ટિકાયમાં કે
પુણ્ય અને પાપ જે આશ્રવ ભાવ છે એ રાગ દ્વેષ આદિ લક્ષણ છે એ, અને આત્મા લક્ષ્ય છે. એ પરથી ભિન્ન વસ્તુની સ્થિતિ બતાવી છે. ને અહીં તો હવે વિકારથી ભિન્ન બતાવો. ત્યાં પહેલા પરદ્રવ્યથી છોડાવવાની વાત આવી. હવે અહીંયાથી તો છૂટો, હવે વિકારથી ભિન્ન બતાવો છે. એટલે કે ક્ષણિક કૃત્રિમ વિકૃત દશા અને ત્રિકારી અવિકૃત સ્વરૂપ, બે વચ્ચેની વેચણી એટલે ભેદ જ્ઞાનની વાત છે. પંચાષ્ટિકાયની અંદર તો ત્યાં સુધી આવે ઉત્પાદ વે દ્રવ્યમ ક્ષત. તો રાગ દ્વેષનો ઉત્પાદ એ લક્ષણ અને આત્મા દ્રવ્ય લક્ષ છે. પરંતુ ત્યાં પર વસ્તુથી ભિન્નપણું બતાવ્યું છે. આ પ્રમાણે આત્માનું અને વિકારીનું, એટલે કે સ્વભાવ જ્યાં શુદ્ધ શુદ્ધ શુદ્ધ, એટલે કે એવા જ્યાં શુદ્ધનું ભાન થયું, એનો સ્વીકાર થયો, તે શુદ્ધની પરિણીતિમાં રાગનું અને રાગની પરિણીતિમાં શુદ્ધનું, શુદ્ધની પરિણીતિમાં રાગનું, રાગની પરિણીતિમાં ભેદ વિજ્ઞાન ભલી રીતે સિદ્ધ થયું. એ શુદ્ધની પરિણીતિમાં રાગનું અને રાગની પરિણીતિમાં આત્માનું, એ બંનેનું ભેદ વિજ્ઞાન એ રીતે સિદ્ધ થયું. શુદ્ધની પરિણીતિમાં રાગનું અને રાગની પરિણીતિમાં આત્માનું. શુદ્ધની પરિણીતિ એટલે નિર્મલ પર્યાય, નિર્મલ પરિણીતિમાં રાગનું અને રાગની વિકાર પરિણીતિમાં આત્માનું ભેદ વિજ્ઞાન સિદ્ધ થયું. આ પ્રમાણે આત્માનું અને વિકારનું એટલે ભાવ ક્રોધનું, દ્રવ્ય ક્રોધનું તેમજ નો કર્મનું ભેદ વિજ્ઞાન સિદ્ધ થાય. ફરી વાર આ ગાથાને થોડુંક લઈ લઈએ, કેમ કે ઘણા બધા સિદ્ધાંતો આવે, પોઈન્ટ આવ્યા છે કે ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી. ઉપચારથી કથન કહેવાય એ જાણવા માટે છે, બાકી એક વસ્તુને બીજી વસ્તુ સાથે કોઈ સંબંધ નથી. એટલે એક આત્માને બીજા આત્માને કઈ સંબંધ નથી. બીજા દ્રવ્યની વાત તો જવા દો, એક આત્માને બીજા આત્મા સાથે કોઈ સંબંધ નથી. બંને ભિન્ન ભિન્ન દ્રવ્ય છે બંને જીવ દ્રવ્ય, પણ આ આત્મા તે એનો બીજા આત્મામાં અભાવ છે. એટલે કે આનું સ્વચતુષ્યનો એના સ્વચતુષ્યમાં અભાવ છે. એક પરમાણુને આત્માને કોઈ સંબંધ નથી. એ તો ભિન્ન ભિન્ન સાવ સર્વતા પૃથક દ્રવ્ય થઈ ગયા. અને એ એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યંત અભાવ છે. તો એક પરમાણુને બીજા પરમાણુ સાથે સંબંધ નથી. તો શરીર તો અનંત પૂતગલ પરમાણુનું બનેલું સ્કંદ છે. એની અંદર રહેલા અનંત પરમાણુ અને એકબીજા સાથે કોઈ સંબંધ નથી. બધા સ્વતંત્ર રીતે પરિણમન કરે છે. હવે વિચાર કરો, જીન મંદિર દર્શન કરવા જઈ તો આપણું શરીર પણ હોય છે, સાથે આત્મા પણ હોય છે. તો શરીરની અંદર તો અનંત પૂતગલ પરમાણુઓ છે. તો એ બધા પૂતગલ પરમાણુ પોતાની યોગ્યતાથી, એની પોતાની યોગ્યતાથી એનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે, ત્યારે એની ક્રિયાવર્તી શક્તિને કારણે ત્યારે ધર્માષ્ટિકાય નિમિત્ત હોય છે. પરંતુ બધા પરમાણુનું પોતાની યોગ્યતાથી થાય છે. અને આત્મા પણ તે વખતે પોતાની યોગ્યતાથી એની પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે એનું પણ ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય, ત્યાં પણ ધર્માષ્ટિકાય નિમિત્ત છે. તો અહીંયા દરેક પરમાણુ સ્વતંત્ર છે. એટલે કે ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ સાથે કોઈ સંબંધ નથી. એનો અર્થ શું થયો? આત્માને સાચા દેવગુરુ શાસ્ત્રથી પણ કઈ સંબંધ નથી. એનો અર્થ એવો નથી કે વિનય વિવેક ન કરવો, એ તો હો જ જોઈએ ભૂમિકા અનુસાર. સ્વચ્છંદી બનવાની વાત નથી, પરંતુ એ પરદ્રવ્ય છે, એનાથી આપણને આપણો આત્મા નહીં જણાય. પરંતુ અશુભથી બચવા માટે દેવગુરુ શાસ્ત્ર ઉપયોગી છે, સાચા. એ આપણને આત્માને પ્રાપ્ત કરવાનો વિધિ બતાવે છે. માટે આપણે એનો ઉપકારનો પ્રતિ ઉપકાર વારવા અસમર્થ છીએ એવું બોલીએ છીએ સ્તુતિમાં, પ્રણિપાત. અને એને આપણે
અધ્યાત્મ ગુરુ કહીશું ગુણસ્થાનની અપેક્ષાએ. અને મુનિરાજને આપણે ભાવલિંગી મુનિરાજ કહીશું. 6ઠા 7મા ગુણસ્થાનમાં 3 કષય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ ધારણ કરેલા. પરંતુ બધા પરદ્રવ્ય છે એનાથી પણ વિશેષ અર્યંત ભગવાન તીર્થંકર ભગવાન જે સમસરણમાં બિરાજમાન છે, અત્યારે હાલમાં પણ વિદેહ ક્ષેત્રની અંદર સિમંદર આદિ 20 વિહારમાં બિરાજમાન છે. એને આપણે કોઈ સંબંધ નથી. ને આપણે શું વાંચા કરી, અહીં આપણે તો વિદેહ ક્ષેત્રમાં જન્મ લેવો છે, ત્યાં જઈને આત્માનું કલ્યાણ કરશું. જે ત્યાં જઈને એટલે કે કાલની ઉપર વાત નેક્સ્ટ પર્યાયની, એની ક્યારે કાલ પડવાની જ નથી. એક્ઝામ્પલમાં છે ને, પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં આવે કે જમણવાર હતો ગામમાં સાહુકારનો, આખા ગામમાં, એટલે એમને જેને કહેવાનું એટલે કહી દીધું હતું. કોઈ બારોટ હતા કે અમારા સમાજનું ક્યારે, કે તમારું કાલ. બીજેથી આવ્યા તો કે તમારું કાલ કીધું ને, બારોટની ક્યારે કાલ પડી નહીં બારોટ માટે. એમ આપણે પણ ક્યારેય કાલ પડશે જ નહીં. જેને આ જ કામ ન કર્યું એને, કેમ કે અત્યારે જ તત્વની રુચિ ઉપડી છે, તો અત્યારે જ કાર્ય કરી લેવું જોઈએ. અને અહીંથી વિદેહ ક્ષેત્રની અંદર જઈ ક્યાં ખબર છે આપણે કયા ખંડમાં જઈને પડશું. કેમ કે અહીંયા બધે ધર્મનું પ્રવર્તન નથી. અહીંયા પણ મલેશ ખંડ છે. ધારો કે જંબુદ્વીપનું લઈ આ વિદેહ, એની અંદર 160 મલેશ ખંડ છે અને 32 જ આર્યખંડ છે. 160 મલેશ ખંડમાં જન્મ લઈ લીધો તો ત્યાં ધર્મનું પ્રવર્તન નથી. અને 32 આર્યખંડમાં જન્મ લીધો તો અહીંયા આપણી જેમ જ ધર્મ થાય છે. બધામાં ભગવાન નથી. આ જંબુદ્વીપમાં તો 4 ખંડની અંદર જ ભગવાન છે બિરાજમાન, સિમંદર, યુગમંદર, પહેલા 4. બાકીના 5 વિદેહ, બાકીના 4 વિદેહમાં બધામાં 4, 4, 4 એટલે 20 એમ છે. હવે 4માં કદાચ જન્મ લીધો તો ક્યાં ખાતરી છે કે અહીંયા જઈને તત્વની રુચિ ઉપડશે, બહારના વૈભવમાં અટકી જશું. અને કદાચ સમોસરણમાં જવાનો પણ ભાવ થયો તો અહીંયા બહાર નાટ્યશાળામાં અટકી જશું. અને કદાચ શ્રી મંડપમાં પણ જવાનો ભાવ થયો તો ત્યાં બહારની બીજી બધી વસ્તુ જોવામાં, ભગવાનને જોવામાં, એમને સાક્ષાત જોવામાં, પરંતુ દિવ્ય ધ્વનિ સાંભળવામાં એટલો રસ નહીં રહે. દિવ્ય ધ્વનિ પણ સાંભળી, પણ એક કાનેથી સાંભળી બીજા કાને કાઢે નહીં કે અમલમાં ન મૂકી. આવું તો આપણે અનંત વાર કરી ચૂક્યા છે. માટે કે આત્માને દેવગુરુ શાસ્ત્રથી પણ કાંઈ સંબંધ નહીં. પરદ્રવ્યની અપેક્ષાએ કીધું. કુદેવ કુગુરુ કુશાસ્ત્રની તો વાત જ નથી. તો વ્યવહાર કથન, વ્યવહાર સંબંધ તો છે ને. હા, વ્યવહારથી કીધું ને, સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ લેવું આવે છે ને વાત, એ બધું વ્યવહારની વાત છે. ખરેખર દરેકને પોતાના ભગવાન આત્માનું શરણ લેવું, એવું જ્ઞાની પુરુષો કે, એવું પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહે છે. વ્યવહાર તો કથન માત્ર છે. એક ચીજ આત્મા છે, એને બીજા આત્મા સાથે કે બીજા પરમાણુ સાથે કોઈ સંબંધ નથી. કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી. અહીં તો પાછું ત્યાં સુધી કીધું વિકારી પરિણામ અને નિર્વિકારી વસ્તુ. વિકારી એટલે કે એની જ પર્યાય, એમાં થતા શુભાશુભાવ એટલે કે આશ્રવ, એ અને નિર્વિકારી વસ્તુ, એ બેના પ્રદેશ, બેના ક્ષેત્ર ભિન્ન છે. બેને રહેવાનું સ્થાન ભિન્ન છે. વિકાર અલ્પ પ્રદેશમાં, અંશમાં રહે છે અને આખી ચીજ બધા પ્રદેશમાં રહે છે. આપણે એનું પણ એક્ઝામ્પલ લીધું પથ્થરનું.
પથ્થર હોય મોટો, અત્યારે ચોમાસાની સિઝન છે, વરસાદ આવે તો ક્યાંક ઘાસ ઉગી નીકળે, મોટો પથ્થર હોય એમાં ક્યાંક માટી પડી હોય એમાંથી ઘાસ ઉગે, ચોખ્ખારેક છે તો એ પથ્થર માયલો જ પ્રદેશી, પરંતુ જ્યાં ઘાસ ઉગ્યું એ જુદું થયું, જુદું પડ્યું. આખી ચીજ બધા પ્રદેશમાં રહેશે. રાગ, દયા, દાન, ભક્તિ આદિ એના પ્રદેશો, એના દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવ જુદા છે, અને આત્મા જે ત્રિકારી આનંદ સ્વરૂપ છે એના દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવ જુદા છે. અદ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવ તો જુદા છે, પણ અહીં તો એના પ્રદેશો માયલો પ્રદેશ, એની પર્યાયનો અંશ જેટલામાંથી ઉઠે છે એ રાગ દ્વેષ આદિ વિકારી ભાવ, એટલા પ્રદેશો પણ દ્રવ્ય આત્માની અપેક્ષાએ, ત્રિકારી દ્રવ્ય એટલે કે આત્માની અપેક્ષાએ જુદા છે. માટે એમને એક સત્તાની અનઉત્પત્તિ છે. આ બીજું, પહેલું તો એકબીજા સાથે સંબંધ નથી, કેમ કે બંનેના પ્રદેશો ભિન્ન ભિન્ન છે, માટે તેમને એક સત્તાની અનુત્પત્તિ છે. એટલે બે થઈને એક સત્તા ઉત્પન્ન થતી નથી. વસ્તુ જે પોતાનો ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ એનું પરિણમન અને રાગનું પરિણમન, બેની સત્તા જુદી જુદી છે, એટલે કે બેનું હોવાપણું જુદું જુદું છે. આ ભેદ જ્ઞાન કરવાની એ વાત. ભગવાન આત્મા એ જ્ઞાન પરિણમનમાં જણાયો છે, એથી જ્ઞાન પરિણમન એ આત્માનું સ્વરૂપ છે. રાગ જે છે તે જડ છે, અચેતન છે, તેમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે, તેથી તેના પ્રદેશો જુદા હોવાથી બેની એક સત્તા નથી, બેનું હોવાપણું એકપણે નથી, બેનું હોવાપણું બેપણે જુદું જુદું છે. એટલે કે બંનેની સત્તા જુદી જુદી છે, એટલે એક વસ્તુની બીજી વસ્તુ નહીં. એક વસ્તુ આત્મા અને એની સાથે બીજા આત્મા અને શરીર આદિ, એમ એ બંને વચ્ચે કોઈ સંબંધ નથી. ભગવાન આત્માને અને પંચ પરમેષ્ઠીને પણ ભિન્ન સત્તા છે. અનંત અનંત તીર્થંકર આવી ગયા, અનંત અનંત હરિયંતો, સિદ્ધ ભગવંતો, આચાર્ય, ઉપાધ્યાય, મુનિરાજ આદિ ભિન્ન સત્તા છે ને ભિન્ન હોવાપણું છે, તેથી કોઈ સંબંધ નથી. હવે કોઈ સંબંધ જ નથી તો એ આપણું કલ્યાણ કેવી રીતે કરી શકે? પ્રતિક્રમણમાં તો અત્યારે નમો ધ્રુવમાં છેલ્લે પાઠ બોલી છે, અર્યંત ભગવાન ચાર ગતિનો અંત કરે ચતુરંત, કારણ અનંત જીવોને તે આધાર રૂપ છે, શરણાગત દેનાર છે, બધા શબ્દો આવે છે, બધા નિમિત્તના કથનો છે. પોતે તરે ને એમને તારે છે, નિમિત્તના કથનો છે. એ કાર્ય કરશે તો એમના ઉપર નિમિત્તપણાનો આરોપ આવશે. એ કાર્ય જ નહીં કરે તો નિમિત્તપણાનો આરોપ નહીં આવે. ગઈકાલે આપણે ધર્માષ્ટિકાયમાં જોયું હતું ને, ધર્માષ્ટિકાય તો છે જ, હાજર જ છે, પરંતુ આપણે ગતિ કરી તો એના ઉપર નિમિત્તપણાનો આરોપ આવે. નહીં તો ધર્માસ્થિ છે ને અધર્માસ્થિ બંને છે જ. હવે આપણે ગતિ કરી તો અધર્માષ્ટિકાય તો સ્થિર હેતુત્વ એનો વિશેષ ગુણ છે, એ તો સ્થિર કરે, એમ નથી. જીવ જ્યારે પોતે અથવા તો પૂતગલ કોઈ પણ દ્રવ્ય એ પોતે સ્થિર થાય, બીજા દ્રવ્ય તો ચાર દ્રવ્યો તો એની અંદર ક્રિયાવર્તી શક્તિ નથી. જીવ અને પૂતગલમાં છે, તો પૂતગલ દ્રવ્ય લો તો એ પોતે સ્થિર થાય, જીવ દ્રવ્ય લો પોતે સ્થિર થાય, ત્યારે અધર્માષ્ટિકાય ઉપર નિમિત્તપણાનો આરોપ આવે છે. ધર્માષ્ટિકાય તો ત્યારે હતું જ, પરંતુ હોવાથી કંઈ નથી. બંને એ કાર્ય કરે તો એના ઉપર ભિન્નપણા, તો એના ઉપર નિમિત્તપણાનો આરોપ આવે. તો એક સાથે બીજાને આધાર આધેય સંબંધ પણ નથી. રાગનો આધાર અને આત્મા આધેય એમ નથી. દયા, દામ, વ્રત, તપ, ભક્તિ, દેવશાસ્ત્ર, ગુરુની શ્રદ્ધા એ રાગ, એ તો જડ છે. જડનો આધાર ને ચૈતન્ય એની અંદર આવે એમ ત્રણકારમાં નથી. ચૈતન્યની જે શુદ્ધ પરિણીતિ, નિર્મળ પરિણીતિ, જે સ્વભાવના આશ્રય પ્રગટ થઈ, તે આધાર અને આત્મા આધેય. અહીં અત્યારે એ સિદ્ધ કરવું છે.
બાકી તો તમે ખરેખર જો તો પર્યાય જે છે તે દ્રવ્યમાં નથી. દ્રવ્ય પર્યાયમાં નથી, પર્યાય દ્રવ્યમાં નથી. પર્યાય ઉપર ઉપર તરે છે. વર્તમાન પ્રગટ પર્યાય જે પ્રગટ હશે એ સિવાયની બધી પર્યાયો દ્રવ્યમાં છે, બાહ્ય નથી પાછી. એટલે કે દ્રવ્ય એટલે અહીં અત્યારે પરમાણિક દ્રવ્યની વાત નથી. તમે એક અપેક્ષા કારણ શુદ્ધ પર્યાયને લઈ શકો. ઉત્પાદ વ્યય રહિતની પર્યાય. તો વર્તમાન પર્યાય જે પ્રગટ હશે એ સિવાયની બધી પર્યાયો તો ક્યાંય તો જે ઉત્પન્ન નથી તો ક્યાંય અંદર છે. એ બહાર આવી ત્યારે પ્રગટ થઈ, તો ત્યાં અત્યારે તો નથી, પ્રગટ નથી થઈ તો બહાર નથી. પણ વર્તમાન જે પર્યાય છે એ દ્રવ્યમાં નથી. શું કીધું? એ વર્તમાન પર્યાય જે પ્રગટ છે, વર્તમાન જે પર્યાય છે એ દ્રવ્યમાં નથી. કે આત્મામાં જે અનાદિ અનંત પર્યાય છે એમાં પ્રગટ એક સમયની પર્યાય, તે પર્યાય દ્રવ્યમાં નથી. એનું સત્વ ભીન છે, બાકી તો અંદર પડેલી છે. અને વ્યય થઈને પારણામિક ભાવે જ અંદર જાય છે. પણ ક્યાં જાય આ બધું? ખરેખર જો તો કારણ શુદ્ધ પર્યાયમાં જાય. પરંતુ અહીં એને દ્રવ્ય કહીને સમજાયું છે. એ પર્યાય દ્રવ્યમાં નથી. કઈ? વર્તમાન પ્રગટ પર્યાય, વર્તમાન દશા. એનું સત્વ ભીન છે. ભૂત અને ભવિષ્યની પર્યાયો અંદરમાં રહી છે. કેમ? વ્યય થઈ એ પણ અંદર ગઈ. પ્રગટ હજુ ભાવિમાં થશે પ્રગટ, એ પણ અંદરથી જ આવશે. એ દ્રવ્યમાં છે. વર્તમાન પ્રગટ પર્યાય વિનાનો કોઈ દિવસ એનો કાર હોય નહીં. માટે આપણે એક શબ્દ વારંવાર બોલી છીએ, દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત હોય છે. કોઈ દ્રવ્ય અવસ્થા વિનાનું હોય નહીં. તો વર્તમાન પ્રગટ પર્યાય વિનાનો દ્રવ્યનો કોઈ કાર હોય નહીં. એ પ્રગટ પર્યાય અને વસ્તુ બેની સત્તા ભિન્ન ભિન્ન છે. કેમ કે એક ક્ષણિક સત છે, એક ત્રિકારી સત છે. ઓલું એક સમયનું છે, બીજા સમય વ્યય થઈ જાય. જો બંનેની સત્તા એક હોય તો પર્યાયનો વ્યય થાય તો દ્રવ્ય પણ નાશ પામે, જે શક્ય નથી. એમની સત્તા ભિન્ન છે. માટે એક સાથે બીજીને આધાર આદેશ સંબંધ નથી. એટલે કે વ્યવહાર રત્નત્રય પહેલા થાય તો એના આધારે સમ્યક દર્શન થાય એમ નથી. એ કે શુભ રાગ મંદ એ પહેલા થાય અને પછી સમ્યક દર્શન થાય એવી વસ્તુ નથી. અત્યારે લૌકિકમાં એ જ ચાલે. શુભ કરતા કરતા શુદ્ધની પ્રાપ્તિ થાય. અત્યારે પાંચમા કારમાં શુદ્ધ ભાવ પ્રગટ ન થઈ શકે તો અત્યારે શુભ કરો, શુભ કરતા કરતા શુદ્ધની પ્રાપ્તિ થાય તો તમે કહો શુભથી શુદ્ધની પ્રાપ્તિ ન થાય, શુભના અભાવપૂર્વક શુદ્ધની પ્રાપ્તિ થાય. પરંતુ જ્યારે શુદ્ધની પ્રાપ્તિ થાય ત્યારે એની આગળની પર્યાય શુભ જ હોય, અશુભ ન હોય. અશુભના અભાવપૂર્વક શુભની પર્યાયની ઉત્પત્તિ થઈ અને શુભના અભાવપૂર્વક શુદ્ધની પ્રાપ્તિ થાય. અત્યારે પણ ધર્મ પ્રગટ થઈ શકે છે. એના માટે વિદેહ ક્ષેત્રમાં જવાની જરૂર નથી. ભલે ત્યાંથી મોક્ષે જવાય, પણ અહીંથી ત્યાં જવું એટલે એક પર્યાય વધારી તમે. અને ત્યાં જઈને કાર્ય થશે કે નહીં થાય કોને ખબર. અહીંથી જશો તો સમ્યક દર્શન સાથે તો નહીં જઈ શકાય વિદેહ ક્ષેત્રની અંદર. કેમ કે વિદેહ ક્ષેત્રમાં સમ્યક દર્શન સાથે જવું હોય તો સાહિક સંકેત પણ હોવું જોઈએ. તો સાહિક સંકેત પણ આકારે અત્યારે શક્ય નથી. કેમ કે એ પ્રકારના પરિણામવાળા જીવો જ નથી વાસ્તવમાં. ભલે પછી નિમિત્તની અપેક્ષાએ કહો કે કેવરી શુદ્ધ કેવરીનો વિરહ છે. માટે કાર ઉપર પણ આરોપ આપે, પંચમ કાર છે, શું કરી અમે. આત્માને આરો બારો લાગતો નથી. પોતાના સ્વભાવના આશ્રય વિતરાગ પરિણતિ પ્રાપ્ત થઈ, ધર્મની દશા પ્રગટ થઈ તો જે કોઈ પર્યાય આગળ મળે એની અંદર પોતાના પરિણામોને આધીન એ ફરી પોતાના સ્વભાવના જોડે જે સમ્યક દર્શન સાથે ગયો હોય તો સબ દેવગતિમાં જઈ શકે. પોતાના સ્વભાવના આધારે તે શુદ્ધિની વૃદ્ધિ કરે અને ફરી મનુષ્યપણો પ્રાપ્ત કરીને તે પૂર્ણ દશાને પ્રાપ્ત કરે. માટે શુભ ભાવ કરતા કરતા સમ્યક દર્શન થાય એવી વસ્તુ નથી.
વસ્તુને સમજવું, કેમ કે ઝીણી વસ્તુ છે ને વસ્તુને સમજવામાં એનું ફળ કેવું છે? અનંત આનંદ, અનંત સુખ. પંચ પરમેષ્ઠીની સાથે આધાર આધે સંબંધ નથી. ઈષ્ટ કીધા ને આપણે, પંચ પરમેષ્ઠી તો એમના માટે, એ તો વ્યવહારથી ઈષ્ટ કીધું. બાકી આત્માને એની સાથે કોઈ સંબંધ નથી. આત્માનો ગુરુ આત્મા જ છે. સાચો પરમ ગુરુ ભગવાન આત્મા છે. ભાવલિંગી મુનિરાજ પૂજ્ય ગુરુદેવશ્રીની અપેક્ષાએ સાચા ગુરુ કીધા. પૂજ્ય ગુરુદેવશ્રી અધ્યાત્મ ગુરુ, વર્ણસ્થાનની અપેક્ષાએ ભાવલિંગી મુનિરાજની અપેક્ષાએ, ભાવલિંગી મુનિરાજ અને કેવળ જ્ઞાનીની અપેક્ષાએ કેવળ જ્ઞાનીને સાચા ગુરુ કીધા અને વ્યવહાર ગુરુ કીધા. કેવળ જ્ઞાની અને સિદ્ધ ભગવાન પૂર્ણ દશા, તો પૂર્ણ દશા વાળા સિદ્ધ ભગવાન અયોગી કેવરી, એને સાચા ગુરુ કીધા. અને અર્યંત અને કેવરીને વ્યવહાર ગુરુ કીધા. એને અને ભગવાન આત્માને લો તો એ સિદ્ધ ભગવાન પણ વ્યવહાર ગુરુ કીધા અને પોતાના ભગવાન આત્માને સાચા ગુરુ કીધો. માટે એનો આશ્રય કરવાનો, કે એ ઈષ્ટ છે. પૂજ્ય ગુરુદેવશ્રી ઈષ્ટ જ છે આપણા માટે, કેમ કે આ કાળમાં એ વસ્તુ, આ આત્મા શબ્દ સાંભળવા મળ્યો. પરંતુ જો એમના જ ગુણગાન ગાવામાં રહેશું, એમણે કહેલી વાતને નહીં વિચારી તો ભવભ્રમણ ચાલુ જ રહેશે. કેમ કે એક રાગ હશે ને, રાગમાં અટકી ગયો, અટકવાનું સ્થાન છે. એમણે કહેલી વાતને પોતાના ઉપયોગને ઝીણો કરીને સમજવાનું છે. એમની વાતને વિચારવાની, અમલમાં મૂકવાની છે. કેટલી બધી વસ્તુ, એક વસ્તુને બીજી વસ્તુ સાથે સંબંધ નથી, એટલે પ્રદેશ સંબંધ નથી. એકબીજાની સત્તાભીન છે, માટે આધાર આધેય સંબંધ નથી. જેમ કીધું, ગમે એટલો કશાયનો મનભાવ હોય, શુક્લ લીસ્યા પણ હોય, એનાથી આત્માને ધર્મ થાય એમ નથી. શુક્લ ધ્યાન જુદી વસ્તુ, શુક્લ લીસ્યા ગમે એટલો કશાય મંદ હોય, એટલા ભદ્ર પરિણામ વાળા જીવો હોય, શુક્લ લીસ્યા હોય, પણ એનાથી આત્માની પ્રાપ્તિ ન થાય. પરંતુ આપણને તો જે આ બધું બહારની પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ નથી, ધંધા વાડે નવરાશ નથી મળતી, અને એકલી પાપ પ્રવૃત્તિમાં સંસારના આય કે છે. કસાયની એટલી બધી મંદતા હોય છતાં એના આધારે સમ્યક દર્શન થાય એમ નથી, એને આધારે આત્મા જણાય એમ નથી. સમ્યક દર્શન એ વિતરાગ પ્રણીતિ એનું સ્વરૂપ થયું, એના આધારે આત્મા જણાય. હવે એ જ પ્રાપ્ત નથી તો આત્મા કેવી રીતે જણાશે? એની પ્રતીતિ ક્યારે થશે? પ્રતીતિ થશે પહેલા તો નિર્ણય ક્યારે થશે? પ્રતીતિ ક્યારે થશે? પ્રતીતિ થશે તો ઠરશે. તેથી દરેક વસ્તુને પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ, વસ્તુ પોતાનું જે સ્વરૂપ છે, જ્ઞાન, દર્શન, આનંદ, એ સ્વરૂપ, એ આત્મા કીધું, એ સ્વરૂપમાં પ્રતિષ્ઠા છે. એટલે એમાં રહેવું એની શોભા. પ્રતિષ્ઠા કહે ને, આ એની પ્રતિષ્ઠા, એમાં રહેવું એની શોભા છે. એટલે કે એનો એ આધાર છે, પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ. એટલે કે પર્યાયનો આધાર છે એમ કીધું. વસ્તુ જે છે તેનું સ્વરૂપ, એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ સ્વરૂપને આધારે વસ્તુ છે. પ્રગટ પર્યાય જે છે એ આત્માનું સ્વરૂપ છે. અહીં પર્યાયને આત્માનું સ્વરૂપ કીધું. અહીંયા આ ગાથામાં પર્યાયને આત્માનું સ્વરૂપ કીધું. એક બાજુ નિયમસારમાં પર્યાયને પદ્રવ્ય કીધી, પણ કઈ અપેક્ષાએ? પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી એ અપેક્ષાએ એને પદ્રવ્ય કીધું. અહીં તો પર્યાય જે છે પહેલી વહેલી એને અનંત કાળમાં જે જણાણું નથી, પોતાનો ભગવાન આત્મા, એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની પરિણીતિ દ્વારા જણાય છે. માટે એ પરિણીતિને આધાર કીધો અને આત્માને આધિ કીધો. કર્તા કર્મની અંદર પર્યાય કર્તા, પર્યાય કર્મ, પર્યાય કરણ, એ પણ સ્વતંત્ર છે. એ પણ અલગ અપેક્ષાથી વાત છે, એની પર્યાયની સ્વતંત્રતાની વાત છે. અહીં તો કે વસ્તુનું જે સ્વરૂપ પરિણીતિ છે એ એનો આધાર છે. પ્રગટ જે પર્યાય છે એ એનો આધાર છે, કેમ કે એ પર્યાય દ્વારા એ જણાણો. આત્મા જે છે પ્રગટ પર્યાયમાં જણાણો.
બીજી તો ભૂત ભવિષ્યની પર્યાયો તો અંદરમાં છે, પણ વર્તમાન પર્યાય જે પ્રગટ હશે એનાથી જણાય છે. તેથી તે પર્યાય આધાર અને દ્રવ્યને આધેય કીધું. માટે જ્ઞાન એટલે કે આત્મા પોતાના સ્વરૂપમાં, એનું સ્વરૂપ કયું થયું? જ્ઞાનની પર્યાય વિતરાગ પરિણીતિ, પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠા રૂપ છે. આધાર આદેશ સંબંધ છે. કોની સાથે? પોતાના સ્વરૂપ સાથે. એટલે કે જે પર્યાય પ્રગટ શુદ્ધ પરિણીતિ છે એનો આધાર છે ને એના આધારે જણાવો. પર્યાયમાં એ છે એ પ્રતિષ્ઠા છે. શુદ્ધ સ્વભાવની પરિણીતિ જે વર્તમાન છે એને આધારે છે. તેથી પ્રતિષ્ઠા ત્યાં રહે, એટલે દ્રવ્યનો આધાર ત્યાં છે. વિતરાગ પરિણીતિ એક બાજુ પરિણીતિને બહિર્તત્વ કીધું. બહિર્તત્વ એટલે કે જ્યાં સુધી તું પર્યાયની સન્મુખતામાં રહેશે ત્યાં સુધી પણ ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. પૂજ્ય ગુરુદેવશ્રી એ કહેતા કે તું અમારા પ્રવચનોમાં બેસે તેટલું તમે સમજી કે તું પદ્રવ્યથી તું ભીન છું એવું તને સમજણમાં આવ્યું છે. શબ્દ ભાષણ એ થયું છે. ભાવ ભાષણ થાય તો કલ્યાણ થઈ જાય, પણ શબ્દ ભાષણ તો થયું. પરંતુ ત્યાંથી છૂટો, પરંતુ પર્યાયમાં ઉભો રહી ગયો. પર્યાય જેટલું પોતાનું અસ્તિત્વ સ્વીકારી લીધું તો પર્યાયની સન્મુખતા છોડવાની છે. પર્યાયનો નિર્ણય એનો આશ્રય નહીં કરે. પર્યાય કોનો નિર્ણય કરે? નિત્ય દ્રવ્યનો, એનો આશ્રય કરે છે. અનિત્યમાં નિર્ણય નિત્યનો થાય છે. દ્રવ્યનો આધાર એક બાજુ પરિણીતિને બહિર્તત્વ કીધું. એ કઈ અપેક્ષા? કેમ કે એને નિયમસારમાં પણ પદ્રવ્ય કીધું, પ્રભાવ કીધું, હે કીધું કે એના આધારે આત્મા જણાતો નથી. બીજું, એમાંથી નવી પર્યાયની ઉત્પત્તિ થતી નથી, એ આધારે એને પદ્રવ્ય કીધું. આત્માના આધારે વાસ્તવમાં, પરંતુ એ નિયમસારની વાત છે. થાય છે પર્યાયમાં જ વેદન, પણ પર્યાયમાં વેદન ખરેખર પર્યાયનું થાય છે. પરિણીતિ તે આત્મા છે. પરિણીતિના આધારે વસ્તુ જણાય છે. અહીં અત્યારે એ વાત છે. દયા, દામ, વ્રત, તપ, ભક્તિ, જાત્રાનો જે વિકલ્પ છે એ બધા જડ છે. એના આધારે આત્મા નહીં જણાય. તો અમારે જાત્રા ન કરવી કે કરવાની ના નથી, પરંતુ એ શુભભાવ છે. એ પણ કશાયની મંદતા હોય તો. બાકી જાત્રા એટલે જાતને તારવી. એટલે કે જે જાણન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં, એટલે જાણવાની જે વર્તમાન ક્રિયા એ પ્રગટ પર્યાય વિનાનો કોઈ દિવસ આત્મા ન હોય. એ પ્રગટ પર્યાય તેને જાણનારી છે ને એ જાણન ક્રિયારૂપ જે પોતાનું સ્વરૂપ છે એ પર્યાય પોતાનું સ્વરૂપ છે કીધું. ભલે નિયમસારમાં અહીંયા કીધું, પર્યાયને પદ્રવ્ય કીધું, પરસ્વરૂપ કીધું, પરભાવ કીધું, હે કીધું. એ કઈ અપેક્ષા? ત્રિકારી સ્વભાવની અપેક્ષા કીધું. ને કુનકુનાચાર્ય એ દેવતા એમ કે મારી ભાવના માટે, ભાવના એટલે એકાગ્રતા, એના માટે મેં બનાવ્યું છે. ઊંચું શાસ્ત્ર કીધું. કેમ કે શુદ્ધોપયોગની વાત છે એમાં. એટલે જ્ઞાન એટલે આત્મા કે જે જાણન ક્રિયા એટલે કે વર્તમાન પર્યાય, એ જાણન ક્રિયારૂપ પોતાનું જે સ્વરૂપ એમાં પ્રતિષ્ઠિત એટલે કે રહેલું છે. એ જાણન ક્રિયા દ્રવ્યને જાણવાની ક્રિયા કરે તો તેમાં જાણ્યું માટે તે તેનો આધાર. દ્રવ્યને જાણવાની ક્રિયા કરે તો તે એમાં જાણ્યું માટે એનો આધાર છે. ત્યાં દ્રવ્ય રહેલું છે. અહીં દ્રવ્ય એમાં રહેલું છે એટલે એના આધારે જણાય છે. એટલે કે દ્રવ્ય અહીં જાણન ક્રિયામાં રહેલું છે, પ્રતિષ્ઠિત રૂપ પોતાના સ્વરૂપમાં. અનંત ગુણનો જે પિંડ છે એની જે વર્તમાન પર્યાય જાણે છે, પ્રગટ પર્યાય, એ જાણન ક્રિયા તો આવી, પણ રાગની ને પરની ક્રિયાની સ્વક્રિયાની વાત છે. જાણન ક્રિયા, ક્રિયાનો નિષેધ નથી. આ ભગવાન આત્મા ધ્રુવ નિત્ય છે. એની પરિણીતિ વર્તમાનમાં જે પ્રગટ પર્યાય છે પરિણીતિ, એ જાણન ક્રિયા છે ને એ જાણન ક્રિયાના આધારે આત્મા જાણાણો રહેલો છે. નહીતર છે એવી ક્યાં ખબર હતી? એ તો છે જ અનાદિકાળથી, પરંતુ આ આત્મા છે એ ક્યારે ખબર? એની પ્રતીતિ ક્યારે? કે
કે વર્તમાન પ્રગટ જ્ઞાનની પર્યાય એ જાણન ક્રિયા, એમાં આત્મા જણાય, એ જાણન ક્રિયાને પોતાનું સ્વરૂપ કીધું ને એના આધારે એટલે કે એમાં આત્મા જણાણો. નહીં તો છે એવી ક્યાં ખબર હતી? વસ્તુ તો હતી, પણ પર્યાયમાં જાણન ક્રિયા જો સ્વ સન્મુખ ન થઈ, તેના તરફ ન ઢેરી, તો કઈ છે જ નહીં. તો રાગ જણાશે. ભગવાન જે ભગવાન અંદર પરિપૂર્ણ, પણ એ બાજુની જ્ઞાનની પર્યાય ઢેરી ત્યારે જાણન ક્રિયાના આધારે તે જાણવાનું. જ્ઞાનનો તો સ્વભાવ છે રાગને પણ જાણવાનો, પરંતુ એ રાગ કેમ કે જાણવું દેખવું એનો સ્વભાવ છે, પરંતુ અહીંયા અત્યારે વિકાર અને જ્ઞાન અને બંનેના પ્રદેશો ભિન્ન ભિન્ન છે, બંનેની સત્તા ભિન્ન ભિન્ન છે, બંને વચ્ચે એક સત્તાની અનુત્પત્તિ છે. માટે ક્રોધાદી ક્રોધાદીમાં છે, જ્ઞાન જ્ઞાનમાં છે. સિદ્ધ કરવું છે. આત્મા પોતાના સ્વરૂપને આધારે જણાવો. પોતાનું સ્વરૂપ જાણન ક્રિયા, જે જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું, એટલે વર્તમાન જે પ્રગટ જ્ઞાન પર્યાય તે દ્રવ્યને જાણે, અને એ જાણન ક્રિયાનું આત્માનું આત્માનું અભિન્નપણું છે. રાગ જગતના ક્રિયાકાંડ એ બધા આત્માથી ભિન્ન છે. જેનાથી જણાણો, તો કોનાથી? જાણન ક્રિયાથી, વર્તમાન પ્રગટ પર્યાયથી. તો એ જાણન ક્રિયારૂપ પરિણમન એનું સ્વરૂપ છે, અને તેથી સ્વરૂપમાં રહેલો છે, પ્રતિષ્ઠિત છે. તેથી તે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. જાણન ક્રિયા સ્વરૂપ જ છે, એટલે કે જ્ઞાનમાં જ છે. જાણન કેમ તો કે જાણન ક્રિયાનું અને જ્ઞાનથી અભિન્નપણું છે. એ અભિન્નપણું હોવાને લીધે જાણન ક્રિયામાં જ્ઞાનમાં જ છે, એટલે કે વસ્તુનું સ્વરૂપ અભિન્ન છે. અહીં દ્રવ્ય અને પર્યાયની સંધિ કરી, એકમેકપણું સ્થાપિત કર્યું છે. દૂધ અને પાણીની જેમ એકમેકપણું, એક નહીં એકમેકપણું. એક હોય તો દ્રવ્યનો નાશ થાય, કેમ કે પર્યાય તો બીજા સમયે વ્યય થાય. જેવું દ્રવ્ય છે તેવી જ રચના થાય છે. એને દ્રવ્ય અને પર્યાયની સંધિ કીધી. વસ્તુ તે વસ્તુમાં જ છે, વસ્તુના સ્વરૂપમાં છે, એટલે કે વસ્તુના સ્વરૂપમાં જ છે. વસ્તુ વસ્તુના સ્વરૂપમાં છે. અહીં અત્યારે એ સિદ્ધ, કોઈ બીજામાં નથી. જે દયા દાન વ્રત તપ ભક્તિ જાત્રાના જે પરિણામ થાય એ વિકાર છે, એ ક્રોધાદી છે. એ ક્રોધાદી ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. એ ક્રોધાદીનું જે પરિણમન છે, એ પરિણમનમાં એ વિકાર છે. નિર્મલ પરિણમનમાં જેમ આત્મા છે, એમ એ ક્રોધાદીના પરિણમનમાં એ ક્રિયામાં એ વિકાર છે, આત્મામાં નહીં. તો કે આવી ચીજ, આવી વસ્તુ અનાદિકાળથી અવિરોધપૂર્વક જીનવાણી સાંભળી છે. અભ્યાસ માટે સમય નથી લેતા આપણે, બીજા બધા માટે સમય છે, સ્વાધ્યાય માટે સમય નથી. તો પછી કે સમજણ નથી પડતી. મુમુક્ષને પ્રશ્ન થાય, અમે તો આપને ગુરુ ધાર્યા છે, તો અમને સમજવામાં ન આવે? 100% આવે, પરંતુ ક્યારે? એમણે કહેલી વાતને નહીં તું વિચારીશ, અમલમાં મૂકીશ તો એમના ઉપર ગુરુપણાનો આરોપ આવશે, તો એ ગુરુનો સાચો શિષ્ય કહેશે. જેણે ઘણો પરિચય કર્યો છે એની વાત અત્યારે નથી, પણ કઈ પરિચય નથી કે આ શું ચીજ છે, અને એ ચીજને જે પર્યાયે જાણી એ પર્યાય એનું સ્વરૂપ છે, અને તેથી તે સ્વરૂપ અને જ્ઞાન તે બે અભિન્ન છે. એક બાજુ એમ કે પર્યાય માત્ર એ છે, પરભાવ છે અને પદ્રવ્ય છે, તો ત્યાં એકલો ઉપાદાન ધ્રુવ સ્વભાવને જણાવો. તો અહીં આશ્રય કોનો લેવાય છે એટલું જણાવું છે. પર્યાય વિના એ જણાય છે એમાં કે છે ને વેદાંતિ કે પર્યાય ન હોય, પર્યાય નથી તો ધ્રુવનો નિર્ણય, ધ્રુવનું વેદન ક્યાં થશે? બુદ્ધિ છે એમ કે પર્યાય છે, દ્રવ્ય નથી, તો પર્યાય કોનું અવલંબન લેશે, કોનો આધાર લેશે? બંને છે.
પ્રમાણનું દ્રવ્યની બે અંશ મુખ્ય છે, દ્રવ્યાંશ અને પર્યાંશ. તો પર્યાય વિના જણાય છે એમાં, કેમ કે કાર્ય પર્યાયમાં થાય, ભૂલ પણ પર્યાયમાં, મોક્ષ પણ પર્યાયમાં, સંસાર પણ પર્યાયમાં. કેમ કે ધ્રુવ તો કુટસ્થ છે, હલતું નથી, સદસ રૂપે કાયમ છે. એને ત્રિકારી ભગવાનને જાણવા માટે વર્તમાન પર્યાય જે પ્રગટ છે એ જ એને જાણે છે, વિતરાગી પર્યાય. વિકારી પર્યાય વિકારને આધારે, એવી રીતે ક્રોધાદી ક્રિયાનું ક્રોધાદિથી અભિન્નપણું. ઓલામાં આપણે આત્મામાં વાત વિતરાગ પરિણીતિ લીધી કે એમાં જે પર્યાયથી જણાવો તે એનું સ્વરૂપ છે, એ સ્વરૂપને અને આત્માને અભિન્નપણું છે. એમ ક્રોધાદિની પર્યાયનું પરિણમન અને વસ્તુ ક્રોધ એ બે અભિન્ન છે, એટલે વિકાર. એ આત્માથી તદ્દન અભિન્ન છે, પણ એનાથી અભિન્ન છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિના પરિણામ આત્માથી ભિન્ન છે, અને એની વિકારી પરિણીતિથી તે અભિન્ન છે. જ્ઞાનનું સ્વરૂપ જાણન ક્રિયા છે, એટલે કે આત્માનું સ્વરૂપ તો જાણવું છે. કેમ કે અહીં જ્ઞાન પ્રધાન કથનથી શૈલીથી વાત કરી છે. બાકી તો શ્રદ્ધા, આનંદ, અનંત ગુણોનો વ્યક્ત અંશે એ પર્યાય વિતરાગી પર્યાય સર્વ ગુણાંશ સમ્યક, એ બધા અંશો એ પર્યાય દ્રવ્યને જાણે છે. એ બધા અંશો એટલે કે એ પર્યાય દ્રવ્યને જાણે છે. જાણે છે ખાલી જ્ઞાન, બીજી તો એ બાજુ ઢૈરી છે. જાણે છે એટલે બીજા બધા એ બાજુ સ્વસન્મુખ ઢૈરી છે પર્યાય. જાણે છે જ્ઞાન જ અસાધારણ ગુણ કીધું. તો આત્માનું સ્વરૂપ જાણન ક્રિયા કીધી, માટે જ્ઞાન આદે છે. રહેનારનું રહેઠાણ, રહેનાર કોણ? આત્મા. આત્માનું રહેઠાણ એ આત્મા નહીં. રહેનારનું રહેઠાણ જ્ઞાન પર્યાયનું સ્વરૂપ. અહીં અત્યારે એ વાત છે, એને આધિ કીધો, આધાર કીધો, અને જ્ઞાન આત્માને આધિ કીધો. જાણન ક્રિયા જે ચૈતન્યનું નિર્મળ પરિણમન થયું, એનાથી તે જાણો માં તે આત્મા જાણન ક્રિયામાં છે, જાણન ક્રિયાના આધારે છે. કે આ બધું ગણાય કે આમાં શું કરવાનું, આ સમજીને શું કરવું? તો એનો અર્થ એમ કે તું પેલા આટલું તો કર, પછી તને વિકાર એટલે શુભ ભાવ ઉપરથી રસ ઉડી જશે. કેમ કે અનાદિકાળથી આ ગૃહિત મિથ્યા તો લઈને આપણે એવા છીએ, શુભથી શુદ્ધની પ્રાપ્તિ થાય. રાગ અને પુણ્ય પાપના પરિણામમાં પરિણીતિ તેની તેમાં એમાં વિકાર રહેલો છે. આખી ત્રિકારી વસ્તુ અને જાણન ક્રિયા વર્તમાન પરિણમન એને આધારે છે ત્રિકારી વસ્તુ. કેમ કે જાણન પરિણામમાં જણાણો ને છે તો છે, પણ એને જણાવો નહીં તો એને ક્યાં છે? કારણ પરમાત્મા છે, પણ કોના માટે? કારણ તો છે, પણ કોના માટે? જે એનો સ્વીકાર કરશે એના માટે. તો કાર્ય થશે, કાર્ય પરમાત્મા પણ પ્રગટ થશે. તો જાણન પરિણામમાં જણાણો છે તો છે, પણ એને જણાણો નહીં તો એને ક્યાં છે? ભગવાન અંદર બિરાજે છે. દરેક ભગવાન આત્મા ભગવત સ્વરૂપ છે. 12 ગોપાર બધા 17 18 ગાંઠા. માટે પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કે પર્યાય દ્રષ્ટિથી મેં કોઈને ક્યારે જોયા નથી. કેમ કે પર્યાય દ્રષ્ટિ વિનેશ્વર દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ તે જીનેશ્વર દ્રષ્ટિ. શરીરને કાઢી નાખો એ પર્યાય દ્રષ્ટિથી ન જુઓ, રાગને ન જુઓ. એ બધા ભગવાન આત્મા છે, શુદ્ધ ચૈતન્ય, ને એની પરિણીતિમાં જણાય છે, ને એ પરિણીતિ તેનું સ્વરૂપ છે. તેથી સ્વરૂપ અને પરિણીતિ બંને અભિન્ન છે. જ્ઞાન જ આધાર છે. કેમ કે જાણન ક્રિયા અને જ્ઞાન જુદા નથી. અહીં જ્ઞાન ને જાણન ક્રિયા સાથે અભિન્નપણું બતાવ્યું. જાણન ક્રિયા આધાર, પરંતુ અહીં જ્ઞાન જ આધાર છે. જ્ઞાન જ્ઞાનમાં જ છે. જે જાણવાની પર્યાય થઈ તેને સ્વને જ્ઞેય બનાવ્યું. સ્વજ્ઞેય, જ્ઞેય તો બે સ્વ અને પર, પણ જાણવાની પર્યાય જે તે એને સ્વને જ્ઞેય બનાવ્યું. જે જ્ઞાનની વર્તમાન દશાએ સ્વને જ્ઞેય બનાવ્યું, એ જાણન ક્રિયા અને જ્ઞાન જુદા નથી. એટલે કે આત્મા જુદા નથી. એટલે કે જ્ઞાન આધારરૂપ છે, પણ કયું જ્ઞાન? જાણન ક્રિયા. જે પર્યાય આત્માને જાણ્યો તે જ્ઞાન આધાર છે.
અને જ્ઞાનન ક્રિયા અને જ્ઞાન જુદા નથી. એટલે પરિણીતિ જે જાણવાની દશા છે એમાં જ્ઞાન રહ્યું એટલે કે આત્મા રહ્યો છે, અને એ જાણવું જ્ઞાનનું જ સ્વરૂપ છે. એ સ્વરૂપના આધારે જણાવવા માટે આધાર અને જ્ઞાન એમાં રહેલું છે. પરંતુ જાણન ક્રિયા અને જ્ઞાન જુદા નથી. એ પરિણમને આધારે રહ્યું એ બધું અભિન્ન જ છે. રાગ દ્વેષના જે પરિણામ ભિન્ન છે એમ આ ભિન્ન નથી. માટે અહીં કીધું કે જ્ઞાન જ આધાર છે. જાણન ક્રિયા અને જ્ઞાન વચ્ચે અભિન્નપણું છે. એટલે કે વર્તમાન જાણવાની પરિણીતિ અને જ્ઞાન એટલે કે કાયમી ચીજ એ જુદા નથી. અહીં તો કહે છે કે તારું સ્વરૂપ તને જાણે. જે જાણવાની ક્રિયા થઈ એ તારું સ્વરૂપ, અને તેને આધારે તું લૌકિકમાં કુટુંબ કબીલા છોકરાઓ મોટા થાય આધાર મળે નહીં, ગરડા થઈ ગયા વૃદ્ધાશ્રમમાં મૂકવા જવા પડે. અહીં કે છે તારું સ્વરૂપ જ તારો આધાર છે, એને આધારે તું છું. મકાન ઠીક હોય તો ઠીક આધાર કહેવાય એ છે ને. બીજું કંઈ નહીં, પણ એક ઘર બનાવી નાખું જેન્ટ્સને તો ખાસ કે પાછળવાળાને તકલીફ ન પડે. પણ ઘર બનાવવામાં જેન્ટ્સ કેટલો હેરાન થતો હોય. ભલે દરેક દ્રવ્ય સ્વતંત્ર થવાનું એ થાય છે, પરંતુ વ્યવહારથી જો તો મકાન ઠીક હોય તો ઠીક આધાર કહેવાય. અહીં તો કે દયા દાન વ્રત તપ ભક્તિનો રાગ એ આધાર અને આત્મા આધેય એમ નથી. એ રાગને અને ત્રિકારને જાણનારી પર્યાય. રાગ છે તેના અસ્તિત્વનું જ્ઞાન, કેમ કે રાગને પણ જાણે છે ને, જાણવું એનો સ્વભાવ છે. તો રાગ જે છે તેના અસ્તિત્વનું જ્ઞાન, અને ત્રિકારી ભગવાન આત્મા એનું જ્ઞાન એ જાણન ક્રિયામાં આધાર છે. એ જાણન ક્રિયામાં આધાર એટલે કે એની અંદર જેની અંદર આત્મા જણાય છે એ જ અસ્તિત્વનું જ્ઞાન, એટલે રાગના અસ્તિત્વનું જ્ઞાન અને ભગવાન આત્માનું જ્ઞાન એ બંને ભિન્ન ભિન્ન છે. માટે સિદ્ધ થયું જ્ઞાન જ્ઞાનમાં જ છે. વસ્તુ જે છે એની પર્યાય એ એનું સ્વરૂપ છે. ભગવાન આત્મા જે જ્ઞાયક ચૈતન્ય છે, ભગવાન છે એમ જાણ્યું કોને? તો કે જ્ઞાન પર્યાય જાણ્યું. માટે એને આત્માનું સ્વરૂપ કહો, આત્મા કહો કે જ્ઞાન કહો, બધું એક જ છે. તો બે જ્ઞાન જ્ઞાનમાં જ છે. એટલે આત્મા પોતાના સ્વરૂપમાં છે, એટલે જ્ઞાન જ્ઞાનમાં જ છે. એવી રીતે ક્રોધ ક્રોધમાં જ છે. અહીં ઉત્તમ ક્ષમાની સામે ક્રોધ લીધો, અણગમો વસ્તુ સ્વરૂપ જે છે એનો અણગમો, અને રાગનો પ્રેમ. રાગનો પ્રેમ એ ક્રોધ કીધો. એ ક્રોધ ક્રોધમાં જ છે, આત્મામાં નથી. આત્મા એમાં નથી અને ક્રોધ આત્મામાં નથી. આત્મા ક્રોધમાં નથી અને ક્રોધ આત્મામાં નથી. જેમ જાણન ક્રિયાનો ભાવ એમાં આત્મા છે, માટે જ્ઞાન તે જ્ઞાન સ્વરૂપ જ છે, જાણવું એ પોતાનું સ્વરૂપ છે. એમ ક્રોધ અણગમો આત્મા જેને રૂચતો નથી, ગોતતો નથી, એવો જે ક્રોધ ભાવ એ ક્રોધ ક્રોધમાં જ છે. એના આધારે આત્મા નથી ને ક્રોધ આત્માને આધારે થયો નથી. આ રીતે આનું આપણે સ્વરૂપ સમજ્યા. હજી કાલનો દિવસ કદાચ થોડું ચાલશે. પરમ દિવસથી 126 નંબરનો, કદાચ કાલે 124 નંબરનો કરશ, અને આગળની ગાથાઓ આપણે આ વસ્તુ સ્વરૂપને યથાર્થ રીતે જાણી સ્વભાવના લક્ષે, અને પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષોના પ્રવચનોને સાંભળી એમાં કહેલી વાતને આપણા સ્વના લક્ષે વિચારી અને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી. કેમ કે દરેક ક્ષણ તે 10 લક્ષણ પર્વત છે. આ 10 દિવસ જ ધર્મના નથી. આત્માને 10 ધર્મ નથી, અનંત ધર્મ છે. એવી રીતે દરેક ક્ષણ એ 10 લક્ષણ જ છે. દરેક ક્ષણ, દરેક દિવસ તે અનંત ચતુર્થી છે. દરેક જ સમય ક્ષણે ક્ષણ તે કિંમતી છે. એક પણ ક્ષણનો બગાડ કર્યા વિના આપણે આપણા આત્માની પ્રાપ્તિ કરી શીઘ્ર ને શીઘ્ર એવી પરમ વિરલ ભાવના સાથે આજનું એક તત્વ પૂરું કરું. જય જૈનેન્દ્ર. जिनवाणी की स्तुति अल्पबुद्धि परमान संसेवक विनती करे हे माता मोहि
जपो दिन रे जो तेरा शरण गए सो पावे सुख चैन जवानी के ज्ञान ते सूझे लोकालो सोवाणी मस्तक चढ़ो सदा देतो दो नमो वेंकटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वजाणं नमो लय सवसावणं चट्टारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो तमो मंगलम चट्टारी लोगोटमा अरिहंता लोगोटमा सिद्धा लोगोटमा शाहु लोगोटमा केवली पंतो तमो लोगोटमा चट्टारी शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो तमो शरण भोजामि बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो बोलिए श्री रेनवाणी महातनो जय हो बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सदगुरु देवनो जय हो बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो।